હેલો, તો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો. તો આજે છે રક્ષાબંધન. તો જો આજે અમારા બેન ની આવી છે ને આ તૃષા તૈયારી થઈ ગઈ. હાલો આમાં કિરણ બેન છે એ બહુ શરમાય એટલે એ નો બોલે. ઈ તો કેતા હતા નો લેતા બ્લોગ માં, પણ પછી મેં કીધું ના ના લેવાય, તમને બધાને ખબર પડે એમ. હાલો હાલો ને રખડા ઓલી કરી નાખી. હાલો તૃષા કઈ ફોન પકડે. હા. આપણે લાકડી બંધાઈ ગયા. આ મારા બીજા બેન છે, એ અત્યારે આવી એક એમ નથી એટલે એમની રાખડી છે કિંજલ બેનની. હાલો હાલો, આવડે તો બે રાખડી બંધાઈ ગઈ છે. હાલો તૃષા નો હાલો. મારે ન હોય જો અમારે હે ને હજી તૃષા ને ભાઈ બી રાખડી આવી છે તો એ વાંધો નહીં. હાલો એ આવો કંકુમ પડી. હાલે મારા હાથ એમ થાય કંકુ, મને એમ થાય કંકુ બહુ ગમે એટલે હું હાથે કરી નાખ. હાલો તો આવી ગયું. મારે ભાભી રાખડી બંધ થઈ ગઈ. હાલો આખી ખાઈ જાવ. ના ખાઈ જાવ બસ. તો હાલો અમારે તો રક્ષાબંધન કાર્ય પૂરો થયો છે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો. તો જો અમે મારી બેનને રિક્ષામાં બેહારવા ગયા હતા, તો ત્યાંથી અમે એને રિક્ષાને બેહારે પણ અમે હવે હાલીને ઉપડ્યા. રિક્ષામાં બેહાડીને જઈએ. હા મોડું થતું હતું એટલે કઈ રોકાણા નહીં. જો અમારે આજે ગોવિંદભાઈ પણ આવી ગયા છે, અને ત્રિષાએ ભાઈ કરેલા છે ગોવિંદભાઈ. તેમાંથી નાના છો. આ તો કડાકા છે ગોવિંદભાઈ. દીવો ઓલો થઈ ગયો. ખાઈ જાવ બધો. હવે દીપક દીવો આગળ આપણે જઈ ગયું નાખીએ. હવે તો અમારા ભાઈ ને અમારા ભાભી અત્યારે આવ્યા છે, એટલે આમ તો બેન કહીશ ને ભાભી કહીશ, મારે બે હરખા, બેન ની જેમાઈ રહી ને ભાભી જેમાઈ રહી. હાલો તમે આવી આવો. હાલો હું આવો. દીવો રો હું હજી આરતી ઉતારીશ તમારે. હરખો દીવો કરી નાખો એટલે જોડાય. હાલો ગોવિંદભાઈ દીવડા ઝગમગ કર્યા. એ એવું નથી, જો પંખો ચાલુ હતો ને એટલે દીવો ઓલાઈ ગયો, એટલે ભાઈ ની આરતી કરવી જરૂરી છે. ભાઈ ભાભી ની કોવરણ ના થાવ, મારી ઉંમર તમને લાગે, જુગ જુગ જીવો અને ખૂબ ખૂબ આગળ વધો. અચ્છા યુટ્યુબ માં આગળ વધો. તમે બંને આગળ વધો યુટ્યુબ માં. કા દીપક ખાચે આ એક ફોટો છે ને કે આમ બધા આગળ યુટ્યુબ માં એમ કહી દીધું તો તારે કે રાખડી બાંધવા. આપડે હાથે જો 2 વાર આટી લાગી છે. એ તો 3 ગેટ માર. પેલા ગામડે રહેતા ને તો ઓલા ગોરદાદા આવે ને તે કેવું કરતા દીપક તમે? ગોરદાદા ફૂંકાવેલ રાખી નો આવે. એવી 20 રૂપિયા લઈને એટલે ઉજી બાંધી આટલે. બાણે ને બધી લગાવ આપે ને ઘટી ને બાંધે. હાથે ફૂંકાવેલ 4-5 હાથ બી. હાલો આશીર્વાદ આપજો. હવે તમાર બેન હું
આપણે છે ને એક રક્ષાબંધન આવે ને ત્યારે છે ને આપણે રાખડી ને બાંધીને તો કાંક વસ્તુ ભૂલી જાય. જો ચાંદલો કરતા હોય ને તો કાંક ખવડાવવાનું ભૂલી જાવી, કાં તો હાલો તમારે ત્રિશાએ જો મંદિરે દર્શન કરી લીધા છે અને તો હવે અમે જઈએ છીએ બહાર અને બહાર જવા માટે નીકળી ગયા છીએ. તો ક્યાં જવાના છીએ તો તમે વ્લોગ આખો કન્ટિન્યુ જોજો એટલે તમને પણ ખ્યાલ આવે છે. શાબાશ બેટા. અને અમે અહીંથી નીકળશું, અહીંથી જશું રેલવે સ્ટેશન પછી અમારે જવાનું છે. તો હારું કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો. દીપક ઓલો તુરિયાનો વેલો છે ના તો અમારે જવાનું તો ભાવનગર જંકશન હે પણ ત્યાં ટાઈમે પૂગાય એવું નતું તો અત્યારે અમે આવી ગયા છીએ વર્તેજ અને આ મેઘ આજે અને ઉપર મેઘ આજે છે. હવે વરસાદ ક્યારે આવે એનું નક્કી નથી કે હા નારવાર કંટોલા વીણવા ક્યાં કંટોલા ક્યાંક તો છે એ ઓલા હુડિયાનો વેલો કયો દીપક અહીંયા નથી કે તો મને કેજો કને કને હુડિયા ભાવે છે તુરિયાનો વેલો ના એ તુરિયા નથી હવે. તો અત્યારે અમે આવી ગયા છીએ વર્તેજ રેલવે સ્ટેશને. હવે ત્યાં 2 વાગે ટ્રેન આવશે અને ભાવનગર તો કાંઈ પહોંચાય એવું છે નહીં એટલે પછી અહીંથી હાલી ભાવનગર જંકશને પૂગાય એમ છે નહીં અત્યારે. તો પછી રિક્ષાવાળા એમ કીધું કે એ કામ કરતો એમ વર્તેજ જંકશન આવ્યા હતો. હવે અમે ત્યાં જઈએ છીએ અત્યારે. હવે હાલે મિત્ર અમે હવે રેલવે સ્ટેશન આવી ગયા છીએ, ઊભા છીએ ટ્રેનની વાટે, આગળ આવે છે અને હજુ ઓલરેડી એક તો પડી જ છે સામાન લાગે તું છે માલગાડી છે. તો અમે ટ્રેનની વાટે ઊભા છે ને ત્રિશાન ચોકડી ફોટા પડ્યા ત્યાં કેટલી ઘડી ફોટા પડ્યા ને હવે તોય જે ટ્રેન આવી ને ટ્રેનની વાટે સી ભાવનગર જતું તો સ્ટેશને થતું તો મોડ થતું હોય ને એ કારણે બેઠા કા. તો હારે મિત્રો આપણે ખોડિયાર મંદિરનો રસ્તો હાવ નજીક થાય એટલે વર્તેજથી ચાલીને જવાનું. A few moments later. તો રેલગાડી આવે છે. તમે તો ટ્રેન આવી ગઈ છે ને ત્રીજા વાટે ઊભી છે. તો હારે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. હાલ જવું છે ને. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે જો ટ્રેનમાં બેસી ગયા છીએ અને 1 જ મિનિટ ટ્રેન ઊભી રહી એટલે પછી જલ્દીથી બેસી ગયા. જગ્યાએ મળી ગઈ અને સૌથી પહેલો જ ડબ્બો એમાં બેસી ગયા અને બારણું બંધ કરી દીધું. કદાચ બીજા આવે તો આવશે તો ખોલશું, ત્યાં સુધી તો બંધ કરી દઈએ. ખાલી જ છે બધું. હાલે મિત્રો અમે પૂગી ગયા છીએ સુરેન્દ્રનગર અને બહાર જઈ છે. અમારે પતિકો લઈને આજે તૈયાર થઈ ગયા. હવે હાલવાનું. આ જો સુરેન્દ્રનગર જંકશન અમે પૂગ્યા છીએ. જંકશન કલાક પછી અહીંથી નીકળવાના હવે કારણ કે ટ્રેન આખે થાનની 1 કલાક પછી જાય હા તો મિત્રો ટ્રેન ઉપડી જવા. ભૂખ લાગી સારો અમે નાસ્તો કરીએ, નાસ્તો લઈ લઈએ. અહીંયા મારે ત્રિશા જો પાવડર લગાવવા માંડી. મસરા તો કડવાનો છે. મચ્છરનો પાવડર, મસરાનો પાવડર જોઈ ગઈ. આમ તો કેટલા ઉડ્યા આમ તો મસરા મચ્છર બમણે મસરે તો કડી પૂછવડ દીધા. તો જો અત્યારે ટ્રેનની માટે સી ને અત્યારે જો અંધારું થઈ ગયું છે. આમ બધા તો ટ્રેન આવવાનું ચાલુ છે. તો જો અમે ટ્રેનમાં બેઠી ગયા છીએ અને હમણાં અડધી કલાકમાં થાનગઢ પહોંચી જશું અને પછી અમારે ત્યાં વોઇસ બેસી લેવા આવશે ગાડીને. ટ્રેનમાં બેસી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો હવે અત્યારે અમે ઘરે પૂગી ગયા છીએ અને જમી કરીને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે 11 વાગ્યા છે. તો અહીંયા અમારા વ્લોગને એન્ડ આપશું. તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક નવા વ્લોગમાં. It's not a game, it's a rich thing.